નમસ્કાર, હું કરણ જોશી. દેવશયની એકાદશીને અષાઢી એકાદશી, પદ્મા એકાદશી અને દેવપોઢી એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે દેવશયની એકાદશીનું વ્રત 6 જુલાઈ 2025ના દિવસે રાખવામાં આવશે. આપણા પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની શુક્લ એકાદશી તિથિએ હર વર્ષ દેવશયની એકાદશી મનાવાય છે. આ દિવસથી જ ચાતુર્માસની પણ શરૂઆત થઈ જાય છે. આપણા ધર્મમાં આ ચાતુર્માસના 4 મહિના અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં આ દિવસથી જ 4 મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને ફરી દેવ ઉઠી એકાદશીએ જાગે છે. સાથે જ આ દિવસથી જ બધા જ માંગલિક કાર્યો ઉપર રોક લાગી જાય છે. તો આવો જાણીએ દેવશયની એકાદશી ક્યારે છે, પૂજા કરવાનું શુભ મુહૂર્ત કેવું છે, એકાદશીની પૂજન વિધિ કેવી રીતે કરવી. દેવશયની એકાદશી તારીખ 5 જુલાઈ 2025 શનિવારે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે અને તારીખ 6 જુલાઈ 2025 રવિવારે રાત્રે 9 વાગી 16 મિનિટ સુધી રહેશે. આમ ઉદ્યાતિથિ પ્રમાણે એકાદશી તારીખ 6 જુલાઈ 2025 રવિવારે ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરવામાં આવે છે. આ પૂજા બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવે તો ખૂબ જ સારું, નહીં તો દિવસના કોઈ પણ સમયે કરી શકાય. બ્રહ્મ મુહૂર્ત સવારે 4 વાગી 33 મિનિટથી સવારે 5 વાગી 21 મિનિટ સુધી રહેશે. જ્યારે આ વ્રતના પારણા બીજા દિવસે તારીખ 7 જુલાઈ 2025 સોમવારે કરવામાં આવશે. પારણા કરવાનું શુભ મુહૂર્ત સવારે 5 વાગી 30 મિનિટથી સવારે 8 વાગી 17 મિનિટ સુધી રહેશે. દ્વાદશી તિથિના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી લેવું, ત્યારબાદ પીળા વસ્ત્રો ધારણ કરવા, ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય આપી મંદિરમાં પ્રવેશ કરવો, ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી, ભગવાનના મંત્રો અને નામ સ્મરણ કરવું, ભગવાનને સાત્વિક વસ્તુઓનો ભોગ લગાવવો, ભગવાનને અર્પણ કરવામાં આવેલા ભોગમાં તુલસી પત્ર અવશ્ય પધરાવવું, ત્યારબાદ ભગવાનની આરતી કરવી અને આરતી કરી પ્રસાદ બધાને વિતરણ કરવો. અષાઢ મહિનાની શુક્લ એકાદશીનું મહત્વ અનેરું છે. પાલનહાર ભગવાન વિષ્ણુ આ દિવસથી જ 4 મહિના સુધી યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે. આ 4 મહિનાને ચાતુર્માસ કહેવાય છે. ચાતુર્માસના સમયગાળા દરમિયાન સૂર્ય, ચંદ્રમા અને પ્રકૃતિનું તેજસ તત્વ ઓછું થઈ જાય છે. શુભ શક્તિઓનું તેજ ઘટી જવાથી કરવામાં આવેલા કાર્યોના પરિણામો પણ શુભ નથી હોતા. આ સમય દરમિયાન એટલે જ કોઈ માંગલિક કાર્યો નથી કરવામાં આવતા. આ 4 મહિના દરમિયાન દેશભરમાં ભક્તિનો અનેરો માહોલ જોવા મળે છે. લોકો ભગવાનની ભક્તિમાં લીન થઈ જાય છે. સાધુ સંતોનું ભ્રમણ પણ બંધ થઈ જાય છે. તેઓ એક જગ્યાએ રહી અને પ્રભુની સાધના કરે છે. ચાતુર્માસના સમયમાં જ બધા જ ધામ વ્રજભૂમિમાં આવી જાય છે. એટલે આ દરમિયાન વ્રજની યાત્રા અત્યંત શુભકારી માનવામાં આવે છે. દેવશયની એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન શ્રી હરિની વિધિવત પૂજા કરવાથી બધા જ પ્રકારના પાપમાંથી છુટકારો મળે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે. મન શુદ્ધ થાય છે, બધા જ વિકાર દૂર થાય છે, દુર્ઘટનાઓના યોગ ટળી જાય છે. દેવશયની એકાદશી પછી શરીર અને મન નવીન થઈ જાય છે. આ વ્રત રાખવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપ સૌને દેવશયની એકાદશીની ખૂબ જ શુભકામનાઓ.